બ્લોગ જોઈએ છે ને દર્શકભાઈના એવું બોલાય અરે કેમ ના બોલાય જોઈએ मित्रों હવે खात हेलो गाइस देख सकते हो हम लोग बैठ चुके हैं इधर और इधर और हमको डर लग रहा है गाइस पर डरना गुड मॉर्निंग मम्मी जय श्री कृष्ण जय अंबे हर महादेव જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જોઈ શકો છો સવાર સવારમાં મમ્મી ભાખરી ખાય છે અને સાથે ચા બનાવ્યો છે ચા અને ભાખરીની મોજ મમ્મીની સવાર સવાર જય શ્રી કૃષ્ણ દિલથી દિલથી જય શ્રી कृष्ण मित्रों बधाने कैसे दिल से जय श्री कृष्ण सबको चलो मित्रों हम चाय नाश्ता कर लेते हैं फिर मिलते हैं आपको હેલો ગાઈસ કેમ છો બધા આપણા હેર વધી ગયા છે તો કપાવવાનું વિચારી રહ્યા છે તો કપાઈ દઈશું પણ તમને એક વાત જણાવી હતી સવારમાં અમે કામમાં લાગીએ છીએ બધા અને આપણે સ્ટડી ચાલુ છે મિત્રો હું સ્ટડી કરતો હતો અને સી અહીંયા પોચું લગાવી રહી છે જો ગાઈસ આ આપણું રૂમ છે આપણો ત્યાં સી આ पोछा लगा रही है बालकनी में भी लगा रही है तो देखो गाइस कहाँ गई सिया देखो क्या कर रही हो आप तो गाइस आज सिया ऊपर બે દિવસે ઉપર કરવાનું હોય છે તો સિયાજી અમારું ઉપર કામ કરી રહ્યા છે આ બાલ્કની ચકાચક કરી દીધી છે હવે આ રૂમ થઈ જાય એટલી વાર છે પછી ફ્રી હેલો ગાઈસ જોઈ શકો છો રસોડામાં શું થઈ રહ્યું છે ચલો તમને બતાવો અહીંયા બની રહી છે ગરમા ગરમ લાઈવ સુખડી મિત્રો માતાજીની પ્રસાદી માની લીધી એક થાળી મમ્મીએ તો બનાવી રહી છે સુખડી જોઈ શકો છો આ ગોળ ગયો સુખડીમાં ગોળ જાય એના પછી આખી થાળી તમને બતાવી દઈશું ચોખલા મિત્રો ફાઇનલમાં તમને બતાવીશું લાસ્ટમાં જે બની જશે સુખડી આખો એટલે પણ તમને બતાવીશું મિત્રો આ રીતે સુખડી છે માતાજીની પ્રસાદી છે જો ગાઈસ સુખડી તૈયાર થઈ રહી છે મિત્રો કોને કોને સુખડી ભાવે છે મિત્રો કમેન્ટ કરો લાઈક શેર સબસ્ક્રાઇબ પણ કરો રામસિયા ફેમિલી વ્લોગ્સને હેલો ગાઈસ જોઈ શકો છો ફાઇનલી સુખડી થઈ ગઈ છે ને અમે લોકો પ્રસાદી લઈ લીધી છે અને મમ્મી તો પ્રસાદી લઈને આડાઈ પડી ગયા ને અહીંયા આપણા વિડીયોનું એડિટિંગ ચાલુ છે મિત્રો તો આવી ગયો છે ના જો તો જોઈ લેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો રામસિયા ફેમિલી વ્લોગ્સને ચાલો મિત્રો અને જો રસોડામાં શું થઈ રહ્યું છે રસોડામાં શું અત્યારનો રોટલો બનાવે છે તમે મકાઈ રોટલા હા દેખો ગાઈસ મકાઈનો રોટલો બને છે જોરદાર છે બનાવી રાખો તમે ફાઇનલી મિત્રો જમવાનું થઈ ગયું છે જોઈ શકો છો હીરબેન રોટલી બનાવે છે ને હું ને સિયા હવે જમવા બેસી છે હેડો એ સિયા જમવા બેસ ને એવું બોલાય अरे કેમ ना बोले क्यों नहीं बोलना चाहिए ऐसा बोलना चाहिए जम्बा उसमें क्या गलत એ હેડ ए सिया हेडो जम्बा ऐसा बोला तुमने थोड़ा दूर रखो हेलो गाइस लाइक एंड सब्सक्राइब પ્લેટ કર્યો ને હું હમણાં સોના સુક્કા મૂકી દઉં સોના સુક્કે શું હોય ગાइस સોના સુક્કે શું હોય સોના સુક્કે. મને સોના સુક્કે નહીં ખબર પડતી ચાલો જમવા આવે જો અમે જે બ્લોગ જોઈએ છે ને દર્શકભાઈના એ લોકો પણ અહીંયા આવ્યા છે અને અમારા ઘણા ફ્રેન્ડ મિત્રો પણ અહીંયા આવેલા છે તો અમને મળે અને તમને બધાને પણ બતાવીશું કે અમે કોને કોને મળ્યા હા મિત્રો ચાલો કન્ટિન્યુ ખૂબ મસ્ત પાટણ આજે પાટણમાં એક્ઝિબિશન આવેલું છે પહેલાં મહેસાણા આવ્યા હતા હવે પાટણમાં ફર્સ્ટ ટાઈમ જ આવ્યા અચ્છા એવું છે જે મિત્રો જોતા હોય અમારો બ્લોગ અને એમના બી બ્લોગ જોતા હોય તો જરૂરથી બધા મળવા આવજો એમને અને એમને ચેનલને પણ લાઈક કરજો શેર કરજો ફેમિલી બ્લોગ છે મેં રિમાઇન્ડર મૂકીશું કે 24 તારીખે ફાઇનલ હું ઘરે બનાવેલું જે બધી જડીબુટ્ટી એને બનાવે છે એમાં છે ને સ્વામિનારાયણના જાપ પણ થાય છે અચ્છા એવું બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અમને ઓકે વાવ તો બધા મિત્રો તમે પણ જોઈએ તો એમને ઓનલાઈન પણ ઓર્ડર મળી જશે તો એમને મા બેટી હેર ઓઇલનું નામ છે હા હા તમે ડીએમ કરજો તો અમે તમને લિંક આપીશું
એમાં જે કર્ક્યુમિન થાય એના લીધે આપણે બોડીમાં કોઈ પણ રોગો થતા હોય કફ શરદી ઉધરસ પીત એ બધું હોય ને જતું આ સ્પેશિયલી એના માટે ફાયદાકારક મેઘાલયની છે અને મેઘાલયની આ છે માટેના ચોખા છે ઓકે ખીરની બને અચ્છા ઓકે એમનું શેમ્પુ પણ છે હા અને ફેસ પેક પણ છે પછી આ એમની કાચલી ફેમસ સૌરાષ્ટ્ર આપણે વનબાજી હેલો ગાઈઝ જોઈ શકો છો સાંજ પડી ગઈ છે રાત પડી ગઈ છે રસોઈ ચાલા તો મમ્મી બનાવશે જો આજે હું બનાવું મિત્રો જો ગાઈઝ આજે મમ્મી બનાવી રહ્યા છે પોહા મારો વારો છે જોઈ શકો જો ગાઈઝ પોહા મમ્મીના હાથના જ પોહા ભાવે છે તો મમ્મી કે આજે હું પોહા બનાવું તો મમ્મી આજે બનાવી રહ્યા છે પોહા અને એ બધું ચોપ થઈ રહ્યું છે જો મિત્રો પોહા રેડી છે ઓલમોસ્ટ ખાવામાં તો મસ્ત લાગી રહ્યા જોઈએ છે જમવામાં કેવા બનાવે છે મમ્મી આજે કન્ટિન્યુ રહેજો તો લાઈક સબસ્ક્રાઈબ જોઈએ મિત્રો હવે ખાતે તમને કેવા લાગે છે જો ગાઈસ મમ્મી પોહા મસ્ત બનાવીને આપે છે ને અહીંયા આપણે સિરીઝ ચાલુ છે સાથે સાથે પોહા ખાવાના હીરબેન તો બેસી ગયા છે પોહા ખાવા કેવા બને છે મમ્મીએ પહેલી વાર બનાવ્યા મસ્ત બને છે સારા બને મજા આવી ગઈ મમ્મી સાથે સાથે આપણે મસ્ત તીખી સેવ નાખવાની છે અંદર અને ખાવાની છે અને સાથે સાથે સોસ પણ જોવાની સેવ નાખીને મેં ચલો મિત્રો હવે આપણે જમી લઈએ The next day. જો ગાઈઝ અમારો અહીંયા હવન છે તો અમે લોકો આવ્યા છીએ સિયા અને બેન બધા તો જો અહીંયા થઈ રહ્યો છે હવન મમ્મી ને પપ્પા બેઠા છે ઊંઝાવાળા એ દેખાય છે પપ્પા દેખાઈ રહ્યા થાળી મૂકી છે એની અંદર તમારે સમૂહમાં જે આપ્યું હોય તે અહીંયા મૂકી દેજો બરાબર પગે લાગી અને યજમાનો પોતાની જગ્યાએ બેસી જવાનું ભક્તોએ વધારે હા કેવળેશ્વર મહાદેવ આપણે આવેલા છે અહીંયા દર્શન કરવા આવ્યા હતા યાદ નથી હમણાં જ આવ્યા હતા આપણે હા હા કેમ ભૂલી ગઈ યાર ચલો મિત્રો હવે અમે લોકો જમવા જઈ રહ્યા છીએ જો જમવાનું ચાલુ થઈ ગયું છે આ તમે રહ્યા બોલ દો હવે આપણે તો ડીશ લઈ લીધી છે મિત્રો ભૂખ લાગી પહેલી વાર આટલા વહેલા જમી શકો જો મિત્રો આપણે જમવા બેસી ગયા છે અને એકદમ પહેલી વાર બહુ ટાઈમ પછી અહીંયા ઓરિજિનલ રસ જોયા પેલા કલરવાળા આવે ને એવો નથી મિત્રો આ પ્યોર રસ છે ને સિયા જોરદાર કહેવાય અમારી ઊંઝાની રસોઈ કોઈ જોવું પડે ના જો પડે ઊંઝાની રસોઈની વાત જ ના થાય મિત્રો ત્યારે બધા જ લોકો જોડે ઉભા રહીને રસોઈ બનાવે. અને ગોટા તો એવા મજા આવે ને વાત જ મૂકી દો મિત્રો ગોટા ખાવાની મજા મચ્છા જો આ મેનુ છે આજનું બટેકાની સબ્જી છે સૂકી દાળ છે આ સૂકી મગની દાળ છે ને સૂકી મગની દાળ છે પૂરી છે ગોટા છે મિત્રો ચાલ એ તો હોય ઊંઝાના ફેમસ લાડુ છે તો ઊંઝાના જ છે લાડુ એવું છે? famous. બીજા ક્યાં ના આવતા અચ્છા હું તો ગોટા જ સમજતો હતો પણ આજે ખબર પડી લાડુ પણ ફેમસ ઊંઝાના લાડુ હોય ને એવું બીજો કોઈ ટેસ્ટ જ ના આવે અચ્છા એવું છે ગમે ત્યાં ખાઓ. ઓકે મિત્રો ચલો જમવા બેસી જઈએ તો હેલો ગાઈસ ફાઇનલી હવન પતી ગયો છે તો અમે લોકો નીકળી ગયા છે પાટણ જવા ફરીથી રામ સિયા ફેમિલી વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને મહાવીરની ફેમસ કુલ્ફી ખાવા આવે છે મિત્રો માવા મલાઈ કુલ્ફી છે જે લઈ લીધી છે આપણે અને જીગરની પાવભાજી પણ બહુ સારી હોય છે મિત્રો એ પણ ખાવા આવે છે તો ચલો મિત્રો મળીએ છે લાઈક શેર સબસ્ક્રાઈબ રામ સિયા ફેમિલી વ્લોગ હેલો ગાઈઝ આવે છે ફન ફેરમાં એન્ટ્રીમાં ટિકિટ લેવાની છે અહીંયા ઘર છે આપણું અને અહીંયા જ ફન ફેર છે મિત્રો ચલો તમને બતાવું ઊંઝાનો ફન ફેર हेलो गाइस कैसा लगा आपको फन फेयर ऊंझा का અરે તમને પૂછવાનું बहुत अच्छा गई जैसा फन फेयर मैंने आज तक देखा ही नहीं कहीं पे फन फेयर હોય તો ઊંઝા જેવો બાકી ના હોય હજુ તો સ્ટાર્ટ થયો ને અમે એન્ટ્રી નવરાત્રી હોય એવું લાગે રામનો હોડકામ બેસવું હતું ને
આ હોડકું કહેવાય જો મોટું હોય ને હું તમને કહીશું અને ચકડોર બી મેં મોટું કહ્યું હતું જો ગાઈસ આ નવી રાઈડ આવી છે અને ચકડોરની બાજુમાં જ છે તો ડિસ્કસ કરે બેસવાનું ના બેસવાનું બધા અને આ છે બાલનગરી શું ચક્કર આવતા એવો વ્યક્તિને એ બેસવું નહીં મિત્રો ગાઈસ જોઈ શકો છો અમે આવી ગયા છે લંડનમાં લંડનની ગલીઓમાં ફરીએ છીએ મિત્રો આ છે લંડન મારે हेलो गाइस देख सकते हो हम लोग बैठ चुके हैं इधर और इधर और हमको डर लग रहा है गाइस पर डरना मना है गाइस देखो गाइस बाय बाय गाइस જો ગાઈઝ આમાં પુશઅપ ચેલેન્જ છે જો તમે પુશઅપ કરી શકો તો તમને 2500 થી 500 સુધીના ઇનામ મળે અને બધી રાઈડ ખતમ કરી ફાઇનલી આપણે પતી ગયું છે ફૂલ પટ્ટે મજા આવી ગઈ નહીં શું કહે છે અહીંયા કેવું છે ખબર છે તને કરંટ એવું સાંભળ્યો કોઈ 500 રૂપિયા માટે જાય તો જોઈએ કોઈ ના જાય જો ગાઈઝ આંટી મળી ગયા આપણા વિડીયો જોવે છે તો સિયા જોડે વાતો કરી રહ્યા છે સિયા